સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અત્યારે. તો અમે લોકો જઈએ છીએ મહીસાગર નદીએ. ભોલેનાથને જળ ચડાવીશું, જળ અર્પણ કરીશું, જેથી ભોલેનાથ આપણા પર પ્રસન્ન થાય. અને તમારી લોકો માટે બીજું એક ગિફ્ટ છે કે જે આજે મેં મંગાવ્યું છે, આવશે. તો ચલો એ પણ તમને બતાવીશ. અને અત્યારે જઈએ મહીસાગર નદીએ. અમે પહોંચી ગયા છે મહીસાગર નદીએ, પણ જે જગ્યાએ અમે રેગ્યુલર જળ અર્પણ કરીએ છીએ એ જગ્યા અત્યારે પાણી આવી ગયું છે. તો ત્યાં જઈએ કાંઈ એવું છે નહીં. અહીંયા ઉપર એક જગ્યા છે કે જ્યાં બીજી શંકર ભગવાનનું મંદિર છે, ભોલેનાથનું. ત્યાં જળ અર્પણ કરી શકીએ એવું છે. તો અમે ત્યાં આવેલા છીએ અત્યારે. અહીંયા તમારા બધા ઘણા મિત્રો બી છે જે તમને દેખાતા હશે. Now. હું જેની વાત કરતો હતો તમને કે જે વસ્તુ તમારી માટે ગિફ્ટ છે, જો કે તમારી માટે નહીં, એ મારી માટે જ છે, પણ તમને વિડીયો ક્વોલિટી પ્રમાણે મળશે. તો એ આવી રહી છે. તો ચલો હવે તમને એ બતાવું છું. ગાઈસ, તમને જે કીધું હતું એ પાર્સલ આવી ગયું છે. તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. અનબોક્સિંગ કરીએ પહેલા ભગવાન સામે બી મૂકી દઈએ. જય. ચલો જે બાર બી મૂર્તિ મૂકેલી છે આપણે દશામાની,
એનું જે ટચ સેન્સર છે બહુ જ જોરદાર છે. તમે લોકો આમ જોશો તો આનો કલર તમને ત્યાંથી સારો નહીં લાગે, પણ જ્યારે તમે રિયલમાં તમારા હાથમાં જોશો તો તમને બહુ જ ગમશે. આ મેટાલિટિક જેવું લાગે છે, મેટલ બોડી હોય એવું જ લાગે છે આપણને. અને આ ગ્લાસવાળી બોડી છે, બહુ જ મસ્ત દેખાય છે. લુક વાઇઝ બહુ જ સુંદર છે.